2025 એટલે કે 2025 નો આજે છેલ્લો દિવસ, એટલે કે 2025 ની ડાયરીનું આજે છેલ્લું પાનું અને શ્રેષ્ઠ પાનું. 2025 ના અંતિમ પડાવ પર ઊભા રહીને જ્યારે પાછા વળીને જોયું ત્યારે સમજાય છે કે જીવન એક વહેતી નદી જેવું છે, જેમાં કેટલાય વહાલના સંબંધો કિનારે છૂટી ગયા, તો કેટલાય અજાણ્યા ચહેરાઓ હૃદયના ધબકારા બની ગયા. ક્યારેક ખાલી ખિસ્સાએ રાતની ઊંઘ છીનવી લીધી હશે, તો ક્યારેક સફળતાએ આખા પરિવારના ચહેરા પર સ્મિત રેલાવ્યું હશે. પણ યાદ રાખજો, જે દુઃખી દિવસોએ તમને રડાવ્યા છે, એ જ દિવસોએ તમને લોખંડ જેવા મજબૂત પણ બનાવ્યા હશે. વર્ષ બદલાય એ તો કુદરતનો નિયમ છે, પણ જ્યારે માણસ અંદરથી બદલાય છે અને નવી શરૂઆત કરવાની હશે, ત્યારે એમ સ્વીકારી લો કે કુદરતની મહેરબાની છે. અને મારું તો કહેવું એટલું જ છે કે 2026 ના આંગણે જ્યારે તમે ડગલું માંડી રહ્યા છો, ત્યારે દુનિયાની કોઈ પણ ખરાબ પરિસ્થિતિ કાયમી નથી. બસ તમારી અંદરનો સૂરજ ઉગતો રાખજો, કારણ કે તમારા નસીબના સોનેરી પાના લખવાના હજી બાકી છે. એટલે કે કાલે 2026 નું નવું વર્ષ, એમાં તમારા સોનેરી હાથેથી, સોનેરી કલમથી નવા તમારા જે કોઈ સપનાઓ હે આ લખજો. અને નવું વર્ષ એટલે કે 2026 નું નવું વર્ષ તમારા બધા માટે સુખદાયી નીવડે એવી મારી દિલથી શુભેચ્છાઓ હે. જય હિન્દ.